ગુડ મોર્નિંગ બધાને. આપણે લાસ્ટ ટાઈમમાં આ રીતનો કોડ કર્યો હતો ફોર્મ બનાવવા માટે કંઈક, બરાબર છે. એની અંદર સિટી ને એડ્રેસ ને જે હોબી ને જેન્ડર ને બધા નામ ને એવું બધું આપણે ફોર્મ બનાવ્યું હતું, અને કંઈક આવી રીતનું ફોર્મ તૈયાર થયું હતું, જેના ઉપર આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે બીજું એક હેલો સ્ટુડન્ટ્સ નામનું જે પેજ હતું એ લોકેશન ઉપર આપણને લઈ જતું હતું, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે તો કે એના ઉપર જાવાસ્ક્રિપ્ટ એપ્લાય કરવાની છે. જાવાસ્ક્રિપ્ટ શું કરશે તો કે કોઈ પણ ફિલ્ડ ખાલી હોય, આપણે ઘણી વખત જોઈએ છીએ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એમાં કે કોઈ પણ ફરજિયાત ભરવાનું ફિલ્ડ ખાલી હોય તો એવા ફિલ્ડ ઉપર શું થશે તો કે જાવાસ્ક્રિપ્ટ એપ્લાય થશે. તો શું થશે કે એ પેજની અંદર કોઈ ફિલ્ડ ખાલી હોય તો તમને કહેશે કે પહેલાં આ ફિલ્ડ ભરો, બરાબર, એની અંદરની ઇન્ફોર્મેશન નાખો. આપણે અત્યારે એ રીતની વસ્તુ કરવાની છે. તો કે એવું કઈ રીતે શક્ય બની શકે? તો પહેલાં તો જો આપણે અહીંયા જોઈ લઈએ કે જેન્ડરમાં મેલ આપણે બાય ડિફોલ્ટ ટીક કરેલું છે, અને હોબીની અંદર સિંગિંગ પણ આપણે ટીક કરેલું છે. પહેલાં તો આપણે આ બેને હટાવી દઈએ, એટલે શું કે જ્યારે આપણે એપ્લાય કરીએ ત્યારે બધી વસ્તુ થઈ જાય, બધી જગ્યાએ આપણે કરી શકીએ. તો આ જે ચેકડવાળી વેલ્યુ છે મેલની અંદરની એને આપણે કાઢી નાખીએ છીએ, બરાબર. અને અહીંયા જે હોબીની અંદર સિંગિંગવાળી ચેકડવાળી વસ્તુ છે એને કાઢી નાખીએ અને કરી દઈએ સેવ, કંટ્રોલ એસ. અને હવે આને આપણે રિફ્રેશ કરીએ એટલે તમે જોશો જો એક પણ વસ્તુ સિલેક્ટેડ નથી, બરાબર. હવે આપણે આનું આગળનું જાવાસ્ક્રિપ્ટ એપ્લાય કરવાનું કામકાજ શરૂ કરીએ. જો જાવાસ્ક્રિપ્ટ લખવા માટે સૌથી પહેલાં શું જરૂર પડે તો જાવાસ્ક્રિપ્ટ છે એ એક પ્રકારની વેબ પેજ માટેની પ્રોગ્રામિંગની ભાષા છે, બરાબર. તો એને લખવા માટે પ્રોગ્રામિંગની અંદર કોઈક અલગ વસ્તુ હોવી જોઈએ ને. કેમ આપણે CSS હોય તો એના માટે સ્ટાઇલ ટેગનો ઉપયોગ થાય છે, એવી જ રીતે જાવાસ્ક્રિપ્ટ માટે સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ થાય છે, બરાબર છે. સ્ક્રિપ્ટ ટેગ, બરાબર, આ રીતે જાવાસ્ક્રિપ્ટ થાય, સ્ક્રિપ્ટ ટેગ. અને એની અંદર આપણે લખાણ કરવાનું છે. સ્ક્રિપ્ટની અંદર શું કરવાનું છે તો કે આપણે એક ફંક્શન બનાવીએ. ફંક્શન એટલે શું તો કે એક પ્રકારનું વિધેય. જ્યારે પણ આ ફંક્શનને આપણે બોલાવશું, પાછું માંગશું, ત્યારે એની અંદરની જેટલી વસ્તુ હશે એ બધી વસ્તુ રન થશે. તો ફંક્શન એટલે શું કે જે તમારું આપણે કહીએ ને ફંક્શન એટલે શું એક પ્રકારનો કાર્યક્રમ, કામગીરી. તો તમને કોઈ પણ મેરેજમાં જાઓ તો આપણે એમ કે મેરેજ ફંક્શનની અંદર જઈએ છીએ. તો મેરેજ ફંક્શનમાં શું હોય છે તો કે સવારમાંથી કામકાજ બધું વ્યવસ્થિત રીતનું શરૂ થાય, બધા વિધિ બધી થતી હોય લગ્ન માટેની, પછી હસ્તમેળાપ હોય, એવી રીતનું કેમ એક પ્રકારનો કાર્યક્રમ એનો ફિક્સ હોય છે, બરાબર. તો એવી જ રીતના આનો પણ એક કાર્યક્રમ આપણે ફિક્સ હશે. ફંક્શનનું નામ આપણે આપીએ છીએ વેલિડેટ ફોર્મ, બરાબર, વેલિડેટ ફોર્મ. વેલિડેટ ફોર્મ એટલે શું થાય કે ફોર્મની વેલિડિટી ચેક કરો, ફોર્મની અંદર બધી જે ડિટેલ નાખી છે એ બધી વ્યવસ્થિત રીતે નાખેલી છે કે નહીં, એવી વેલિડેટ ફોર્મ નામની તમારે ડિટેલ ચેક કરવાની છે. જોજો બધું વ્યવસ્થિત રીતે જોજો. આ ફંક્શન સ્મોલમાં લખેલું છે વેલિડેટ, અને આ ફોર્મનો F કેપિટલ છે, બરાબર છે. ખાસ એવું જરૂરી નથી કે હું Fને કેપિટલ જ રાખું, હું Fને સ્મોલ પણ રાખી શકું, પણ તમે અહીંયા જે વસ્તુ કરો છો એને તમારે યાદ રાખવાની, કેમ કે અહીંયાથી તમારે આગળ એક વસ્તુ જગ્યાએ ઉપયોગ કરવાનો આવશે, જે હું તમને આગળ કહીશ જ્યારે વસ્તુ થશે ત્યારે, બરાબર. જોઈ લેજો વ્યવસ્થિત રીતે, સ્પેલિંગ સાચું જોઈ લેજો. વેલિડેટ ફોર્મ અને પછી આ બે કાઉન્સ છે, બરાબર, પછી છગડિયા કાઉન્સ કરી અને પછી એન્ટર કરશું એટલે શું થશે તો કે આ જે છગડિયો કાઉન્સ છે એની અંદર લખાણ થશે. છગડિયા કાઉન્સની અંદર આપણે શું કરશું તો એક વેરિયેબલ બનાવશું. વેરિયેબલ એટલે શું થાય તો કે ચલ. ધારો કે આપણે એમ કહીએ કે x બરાબર 5, તો એક્સની કિંમત શું થશે 5 થશે, બરાબર છે. એક્સની કિંમત શું થશે 5. પણ હવે હું એમ કહું કે x બરાબર 7, તો હવે એક્સની કિંમત શું થઈ ગઈ 7. તો એક્સની કિંમત કોના ઉપર આધાર રાખે છે? અહીંયા જે આંકડો આપેલો છે એના ઉપર. જો હવે આઈની કિંમત ફરી જાય તો એક્સની કિંમત પણ ફરી જાય છે. તો જે વસ્તુ બીજી કિંમત ઉપર આધાર રાખતી હોય અને એની કિંમતની સાથે ફરી જાય એને શું કહેવામાં આવે છે? ચલ. એટલે એક્સ શું છે તો કે ચલ છે, ફરી જાય છે. અચળ અને ચલ બે વસ્તુ હોય ને, અચલ અને ચલ. તો અચળ એટલે શું કે જે વસ્તુ ફરે જ નહીં, ફિક્સ હોય, અને ચલ એટલે શું કે જે પરિસ્થિતિના આધારિત ફરી શકે. તો એક્સ છે ચલ અને એને અંગ્રેજીમાં કહેવાય વેરિયેબલ, બરાબર. તો એવી જ રીતના વેરિયેબલને જાવાસ્ક્રિપ્ટની અંદર લખવા માટે શું કરવું પડે છે તો એના માટેનું એક ડેટા ટાઈપ છે વેરિયેબલ, વેર, VAR લખો એટલે શું થાય તો કે એનું ડેટા ટાઈપ છે વેરિયેબલ. અને વેરિયેબલનું નામ આપણે આપીએ છીએ F નેમ.
જેમ આપણે એક્સ આપ્યું હતું એવી રીતને એક્સની જગ્યાએ આપણે આપીએ છીએ એક્સ એફ નેમ, બરાબર છે. એફ નેમ શું આપશું? ફર્સ્ટ નેમ. એફ નેમ નામ આપવાનું કારણ શું છે? તો કે આપણું જે આ વેરિયેબલ છે એ ફર્સ્ટ નેમ માટે આપીએ છીએ, અને જે કોડવાળો જે બનાવવાળો છે એને ખબર પડે કે આ વેરિયેબલ શેના માટે છે. તમારે હંમેશા વેરિયેબલનું નામ એવી રીતે આપવાનું જેનાથી કદાચ તમારા સિવાયનો કોઈ બીજો વ્યક્તિ પણ એ વેરિયેબલને વાંચે તો એને એક્ઝેક્ટલી ખબર પડે કે આ વેરિયેબલ શેના માટે છે, બરાબર. આપણે આ બનાવ્યું છે એફ નેમ, મતલબ ફર્સ્ટ નેમ માટેનું વેરિયેબલ છે. હવે જાવાસ્ક્રિપ્ટની લખાણની ડેફિનેશન. પહેલું વસ્તુ શું આવે? ફર્સ્ટ નેમ બરાબર શું છે? તો કે ડોક્યુમેન્ટ, બરાબર. ડોક્યુમેન્ટ એટલે શું? તો કે આવડું આ જે વેબ પેજ છે એને એક પ્રકારનું ડોક્યુમેન્ટ કહેવાય, બરાબર છે. જાવાસ્ક્રિપ્ટની ભાષામાં આને એક પ્રકારનું ડોક્યુમેન્ટ કહેવાય. ડોક્યુમેન્ટ પછી ડોટ, મતલબ શું છે? ડોક્યુમેન્ટની અંદર. ડોટ એટલે શું? તો કે આ જે ડોક્યુમેન્ટ છે એની અંદર શું છે? તો કે ડોક્યુમેન્ટની અંદર શું છે? આપણે કીધું ફોર્મ છે ફોર્મ. આ જે ફોર્મ આપણે બનાવ્યું છે, આ બધું આખું ફોર્મ બનાવ્યું છે ને, તો એના માટેનું આપણે ફોર્મ નાખવાનું. પણ ફોર્મનું નામ શું છે? નેમ ઇક્વલ ટુ રજિસ્ટ્રેશન ફોર્મ. તો તમે અહીંથી સીધું કોપી કરી અને અહીંયા ડોટ પછી પેસ્ટ પણ કરી શકો, અથવા તમારી રીતે લખી પણ શકો. પણ આ સેમ ટુ સેમ જે અહીંયા નામ આપેલું છે એ જ નામનો ઉપયોગ તમારે ત્યાં ઉપર કરવાનો છે, એનું ખાસ ધ્યાન રાખવાનું. ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ. હવે આપણે શું કરવાનું છે? તો કે આ ડોક્યુમેન્ટ છે એની અંદરનું આ એક રજિસ્ટ્રેશન ફોર્મ હતું. ફોર્મની અંદર તમારે શું લેવાનું છે? તો કે આ જે ઇનપુટ ફિલ્ડ આપેલું છે એની કિંમત ખાલી નથી ને, બરાબર, એ તમારે ચેક કરવાની છે. તો એ ચેક કઈ રીતે કરશો? તો કે પહેલાં ડોક્યુમેન્ટ લીધું, ડોક્યુમેન્ટની અંદર ફોર્મ લીધું, ફોર્મની અંદર હવે તમારે શું સિલેક્ટ કરવું પડશે? તો કે આ ટેક્સ્ટ બોક્સ, બરાબર. તો ટેક્સ્ટ બોક્સ ક્યાં છે એવડું? તો કે ટેક્સ્ટ બોક્સ આ રહ્યું આપણે ઇનપુટ ટાઈપથી જે આપેલું છે, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ બોક્સ, બરાબર. અને એમાં એના નેમ શું આપેલું છે? એફ નેમ. તો એ એફ નેમ છે, જો અવતરણ ચિહ્નની અંદરનો જે લખાણ છે ને એને જ કોપી કરવાનું છે અને એને અહીંયા પેસ્ટ કરવાનું છે. બીજું કાંઈ છગડીયા અવતરણ ચિહ્ન બાજુના જે છે એ લેવાના નથી. ડોક્યુમેન્ટ એની અંદર રજિસ્ટ્રેશન ફોર્મ. રજિસ્ટ્રેશન ફોર્મની અંદર શું છે? તો કે ફર્સ્ટ નેમ. ફર્સ્ટ નેમનું શું લેવાનું છે? ચેક કરવાનું છે. તો કે વેલ્યુ, બરાબર છે. આપણે શું કર્યું? ડોક્યુમેન્ટ ડોટ એટલે શું? ડોક્યુમેન્ટની અંદર, પછી રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ, રજિસ્ટ્રેશન ફોર્મની અંદર, પછી એફ નેમ એટલે શું થયું? ફર્સ્ટ નેમ ડોટ એટલે ફર્સ્ટ નેમની અંદર, અને વેલ્યુ મતલબ શું થશે? કિંમત. તો હવે જો આપણે અહીંયા આમ લખીએ છીએ કાંઈ પણ વસ્તુ, તો આ જે વસ્તુ લખાણ થઈ એ વસ્તુનું શું થશે? તો કે એફ નેમ બરાબર આ વસ્તુ થશે. આ લખાણથી શું થશે? બરાબર છે. આ લખાણની મતલબ થશે કે તમારું જે લખાણ આપણે ત્યાં અત્યારે આવી વસ્તુ લખી, તો આ એફ નેમની કિંમત શું થઈ ગઈ? આ લખાણ. સમજાય છે વ્યવસ્થિત રીતે? જો ફરી વખત કહી દઉં, ન સમજાય તો ફરી વખત. આ ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટની અંદર રજિસ્ટ્રેશન ફોર્મ છે, રજિસ્ટ્રેશન ફોર્મની અંદર શું છે? તો કે ફર્સ્ટ નેમ છે, ફર્સ્ટ નેમની અંદર શું છે? તો કે વેલ્યુમાં લખાણ આપણે આવું કર્યું હતું. તો એ જે લખાણ છે ને એની કિંમત કોના બરાબર થઈ જાય? ફર્સ્ટ નેમની કિંમત છે એ બરાબર લખાણ થઈ જશે. આપણે કેમ કીધું? x બરાબર 7. તો એવી જ રીતના હવે માની લો કે હું અહીંયા લખાણ લખું છું, તમારું કોઈ પણ નામ આપણે એમ કરીએ છીએ સ્ટુડન્ટ, બરાબર છે. તો હવે એફ નેમ બરાબર શું થશે? તો કે એફ નેમ બરાબર થશે સ્ટુડન્ટ. સમજાય છે? ત્યાં જે લખાણ આવે છે એ કિંમત અહીંયા ફર્સ્ટ નેમમાં આવી જાય છે. શું કામ? કેમ કે જે આ વસ્તુ છે એ કિંમતને સ્ટોર કરવાનું કહે છે, બરાબર છે. હવે આ ફર્સ્ટ નેમ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો કે ફર્સ્ટ નેમ આપણે ચેક કરી લીધું. જો હવે આપણે કન્ડિશન મૂકવાની છે કે ઇફ એફ નેમ મતલબ આપણો ઉપરનો જે વેરિયેબલ છે, એટલે કે આ જે કિંમત છે અત્યારે ખાલી છે, જો આવી રીતે ખાલી હોય, બરાબર, એફ નેમ ઇઝ ઇક્વલ ટુ, બે વખત ઇક્વલ ટુ કરવાથી શું સમજાય છે? કે ઇઝ ઇક્વલ ટુ એનું ચેક કરશે કે આ વસ્તુ છે કે નથી, બરાબર. ઇઝ ઇક્વલ ટુ નલ એટલે શું થાય? ખાલી. નલ છે ને એ જાવાસ્ક્રિપ્ટની અંદરની ડિફાઇન્ડ વસ્તુ છે, કીધેલી વસ્તુ છે, બરાબર. નલ એટલે શું થાય? કે જેમાં કાંઈ વસ્તુ છે નહીં. નલ એટલે ખાલી. પછી છે ઓર, બે વખતના પાઇપના સિમ્બોલ. એન્ટરની ઉપરના ભાગમાં જે બટન આપેલું છે એન્ટર અને બેક સ્પેસની વચ્ચેનું, ત્યાં પાઇપ સિમ્બોલ કહેવાય છે, અને શિફ્ટની હારે તમે એને દબાવશો એટલે ઓર વસ્તુ થશે. એફ નેમ ઇક્વલ ટુ નલ.
ઓર બે વખત ડેશ કરો એટલે શું થાય? ઓર થાય. એફ નેમ ઇક્વલ ટુ અવતરણ ચિહ્ન 2 અને એની અંદર કોઈ પણ વસ્તુ નહીં. એટલે આનો મતલબ પણ શું થશે? નલ જેવી જ વસ્તુ થશે કે કોઈ લખાણ છે નહીં. તો શું કરવાનું છે? તો પાછું આપણે છગડીયો કૌંસ કરીએ છીએ અને છગડીયા કૌંસની અંદર આપણે લખાણ કરીએ છીએ. વસ્તુ સમજાય છે? ફર્સ્ટ નેમની કિંમત શું છે? નલ, એટલે કે ખાલી છે, કોઈ જાતની કિંમત નથી. અથવા ફર્સ્ટ નેમની કિંમત અહીંયા જો એક જ ઇક્વલ ટુ કર્યું છે, 2 ઇક્વલ ટુ કરવાનું. ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ બરાબર, અહીંયા ઇક્વલ ટુ કર્યું, એવી જ રીતના ઇક્વલ ટુ કરવાના. ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ જો કોઈ પણ જાતની ભૂલ હશે તો જાવાસ્ક્રિપ્ટ કામ કરશે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઇફ ફર્સ્ટ નેમ એફ નેમ ઇક્વલ ટુ નલ, બરાબર, તો આપણે શું કરવાનું છે? તો કે અલર્ટ બોક્સ આપણે બતાવવાનું છે, અલર્ટ કરવાનું છે. અલર્ટ કરવા માટે શું કરશું? તો કે અલર્ટ પછી કાઉન્સ અને એની અંદર અવતરણ ચિહ્નમાં લખાણ કરવાનું છે. શું લખાણ કરવાનું છે? તો કે પ્લીઝ પ્રોવાઈડ ફર્સ્ટ નેમ, બરાબર છે. પ્લીઝ પ્રોવાઈડ ફર્સ્ટ નેમ. આપણે આ શેના માટે ફંક્શનમાં બનાવ્યું છે વેરિયેબલ? તો કે એફ નેમ માટે બનાવ્યું છે. ફર્સ્ટ નેમની વાત થાય છે, બરાબર. પછી શું કરશું? આ અર્ધવિરામ, બરાબર, અર્ધવિરામ કર્યું આપણે, સેમિકોલન, બરાબર. પછી એની નીચે લખવાનું છે પાછું ડોક્યુમેન્ટની અંદર શું છે? તો કે રજિસ્ટ્રેશન ફોર્મ. એની અંદર શું છે? તો કે ફર્સ્ટ નેમ. અને એને શું કરવાનું છે? તો કે ફોકસ, બરાબર છે. ફોકસ નામની એની અંદરની રીત છે, જાવાસ્ક્રિપ્ટની અંદરની રીત છે. જો મેં એની પાછળ આવડા કાઉન્સ કર્યા છે, અહીંયા વેલ્યુની પાછળ કાઉન્સ નહોતા કર્યા. ખાસ વસ્તુ, આ બધી વસ્તુ ધ્યાન રાખવાની, નાની વસ્તુ. આ શું કર્યું છે? અંદરની વેલ્યુ લેવી છે એટલા માટે એમને લઈ લીધું છે. આ ફોકસ છે એ શું છે? તો કે જાવાસ્ક્રિપ્ટની અંદર આપેલી વસ્તુ. એનાથી શું કરશે? તો કે જ્યારે આપણે અહીંયા ક્લિક કરીએ છીએ ત્યારે તમે જુઓ છો, જો આ બોર્ડર આવે છે, ડાર્ક બોર્ડર છે, એવી રીતના એ ફોકસ કરશે એના ઉપર કે ભાઈ તમારે આ વસ્તુ નાખવાનું કહેવામાં આવે છે, બરાબર. એટલે અલર્ટ બોક્સ આવશે, એના ઉપર તમે ઓકે કરશો એટલે આ વસ્તુ તમને ફોકસ દેખાડશે. અને પછી તમારે કરવાનું છે રિટર્ન ફોલ્સ, બરાબર છે. શું કરવું? તો કે રિટર્ન ફોલ્સ. એટલે શું કરશે? તો કે તમારું જે ફોર્મ છે એ સબમિટ થશે નહીં. જો અહીંયા ટ્રુ થાય તો સબમિટ થઈ જાય, પણ અહીંયા શું કરવામાં આવ્યું છે? ફોલ્સ, એટલે સબમિટ થશે નહીં, બરાબર. આ છે આપણી પહેલી સ્ક્રિપ્ટ. પણ હજી જો આપણે અત્યારે આને સેવ કરીએ અને આખા ડેટાને રન કરશું તો તમારું વસ્તુ થશે નહીં. શું કામ નહીં થાય? જો સબમિટ કરશું એટલે સીધું હેલો સ્ટુડન્ટ્સ ઉપર વયું ગયું, તમારું વેલિડેટ ફોર્મ થયું નહીં. આપણે તો બધી વસ્તુ કરી છે છતાં પણ શું કામ ન થયું? તો કે એનું કારણ છે કે તમે જે આ વેલિડેટ ફોર્મ છે એને કોઈ જગ્યાએ નાખેલું નથી કરવા માટે, કે તમારે વેલિડેટ કરવા માટે તમે કીધું જ નથી કે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે વેલિડેટ થવું જોઈએ. એટલા માટે શું કરવાનું? તો કે જે આ ફોર્મ લખેલું છે, જો ફોર્મ બનાવ્યું એમાં લખ્યું છે નેમ ઇક્વલ ટુ રજિસ્ટ્રેશન ફોર્મ. પછી આપણે શું લખવાનું? તો કે ઓન સબમિટ, બરાબર છે. ઓન સબમિટ ઇક્વલ ટુ પછી અવતરણ ચિહ્નની અંદર શું કરવાનું છે? તો કે રિટર્ન વેલિડેટ. જો અહીંયા ઉપર તમે જે રીતનું લખાણ લખ્યું છે એક્ઝેક્ટ એ જ રીતનું લખાણ લખવાનું છે. કેપિટલ સ્મોલની ભૂલ થાય નહીં. હું તમને જે કહેતો હતો ને કે આ એફ કેપિટલ છે, એ એફ જો અહીંયા પણ કેપિટલ છે જ. એટલે એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જે ફંક્શન હોય ને, જાવાસ્ક્રિપ્ટ છે એ શું છે? તો કે કેસ સેન્સિટિવ ભાષા છે. કેસ સેન્સિટિવ એટલે શું? એના માટે અપર કેસ અને લોઅર કેસ, એટલે મોટા અક્ષરો અને નાના અક્ષરો, કેપિટલ અક્ષરો અને સ્મોલ અક્ષરો, એ વસ્તુ અલગ છે. એટલા માટે એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ એફ કેપિટલ છે, અહીંયા એફ કેપિટલ છે, આ બે કાઉન્સ આપેલા છે, તો અહીંયા પણ આપણે કાઉન્સ કર્યા છે. અને આ શું કર્યું છે? તો કે જ્યારે ફોર્મ છે એમાં લખ્યું આપણે ઓન સબમિટ, એટલે કે જ્યારે આપણે આ સબમિટ બટન નીચે આપેલું છે, સબમિટ બટન ઉપર જ્યારે પણ ક્લિક કરવામાં આવશે ત્યારે એ શું કરશે? તો કે આ ઓન સબમિટમાં જશે અને જોશે શું લખેલું છે? તો કે રિટર્ન કરેલું છે, રિટર્ન કરવાનું છે, પાછું આપવાનું છે. શું આપવાનું છે? તો કે વેલિડેટ ફોર્મ નામનું ફંક્શન. એટલે એ વેલિડેટ ફોર્મ નામનું ફંક્શન ગોતશે. તો એ ફંક્શન છે અહીંયા રહ્યું વેલિડેટ ફોર્મ. અને પછી એની અંદર શું આપેલું છે? એનો કાર્યક્રમ આખો આપેલો છે. તમારે આપેલું છે ફર્સ્ટ નેમ નામનું વેરિયેબલ છે, એની અંદર આ કિંમત આપેલી છે, બરાબર. અને પછી કીધું છે કે જો એ કિંમત ખાલી હોય તો આપણને શું આપવાનું છે? તો કે પ્લીઝ પ્રોવાઈડ નેમ. એટલે અહીંથી તમારી કામગીરી થવાની શરૂ થશે. ક્યારે?
જ્યારે પણ તમે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે એ અહીંયા ઉપર જઈને આ ઓન સબમિટ જોશે, એમાં રિટર્ન કરવાનું કીધું છે, પાછું આપવાનું. શું આપવાનું કીધું તો કે વેલિડેટ ફોર્મ. એ વેલિડેટ ફોર્મને ગોતશે, એ વેલિડેટ ફોર્મને ગોતી અને એની અંદર જે લખાણ છે એ આપણને પાછું આપશે કે ભાઈ આ વસ્તુ તમે નથી કરી તો તમે પહેલાં આ વસ્તુ કરો અને પછી જ તમે આગળ જઈ શકશો. બરાબર છે, એટલા માટે આ રીતનો કાર્યક્રમ છે. હવે આપણે આને સેવ કરીએ અને હવે રન કરીને જોઈ લઈએ કે થઈ જાય છે. પહેલાં પેજને રિફ્રેશ કરીએ અને પછી સબમિટ કરીએ. જો તમે જોઈ શકો છો ધીસ પેજ સેઝ પ્લીઝ પ્રોવાઈડ ફર્સ્ટ નેમ. આપણે જે લખાણ કર્યું હતું એ આવ્યું, બરાબર ને. હવે જેવું આપણે આના ઉપર ઓકે કરશું એટલે શું થશે તો કે આ ફર્સ્ટ નેમ છે એની ફરતે ઓલી ડાર્ક બોર્ડર આવી જશે. શું કામ? કેમ કે આપણે એને શું કર્યું છે, ડોક્યુમેન્ટને ફોકસ કર્યું છે. એટલે જો હવે ઓકે કરશું એટલે જો બોર્ડર આવી ગઈ, સીધો કર્સર આવી ગયું છે. લખાણ આપણે જેમ આમ ક્લિક કરીએ અને લખાણ આવે એની જગ્યાએ શું થઈ ગયું, ઓટોમેટિક લખાણ આવી ગયું. જો હું પાછું કરું છું, આ બોક્સની માથેથી મેં એરો કાઢી નાખ્યો, સબમિટ કરું છું, જો અહીંયા એરો નથી ને, પ્લીઝ પ્રોવાઈડ ફર્સ્ટ નેમ ઉપર ક્લિક કરીને ઓકે કરીશ, આવી ગયો એરો, થઈ ગયો. આ હતી તમારું સિમ્પલ જાવા સ્ક્રિપ્ટ. આવી જ રીતે બીજા બધાની અંદર આપણે ડિટેલ્સ નાખવાની છે. ચાલો ફટાફટ નાખી દઈએ. બરાબર, અહીંયાથી જ હું આ ડેટાને કોપી કરી લઈશ. પહેલાં લખી જ નાખું, ચાલો કાંઈ વાંધો નહીં. વેરિયેબલ હવે શું કરવાનું છે તો કે મિડલ નેમ કરવાનું છે, તો એના માટે હું એમ નેમ આપી દઉં છું, વેરિયેબલનું નામ. હવે જો ફટાફટ જશે, આખું વ્યવસ્થિત રીતે મેં તમને સમજાવી દીધું છે એટલા માટે. એમ નેમ આવડવા ક્યાંથી આવ્યું છે, જોજો વેરિયેબલનું નામ અને આમાં કન્ફ્યુઝ ન થતા. ચાલો હું આ બધાને કેપિટલ કરી નાખું, એફને કેપિટલ કરી નાખું એટલે તમારે કન્ફ્યુઝન ન થાય. એમ નેમ, એફ નેમ, પ્લીઝ પ્રોવાઈડ. આ એફ નેમ સ્મોલ છે, ઓકે, બરાબર. એફ નેમનું કામકાજ પૂરું થઈ ગયું. હવે આપણે પાછું આ બીજું જો અહીંયા જોવાનું, આ તમારો જે મેઇન છગડીયો કાઉન્સ છે આવડો આ ફંક્શનનો, બધી વસ્તુ એની અંદર જ થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, બાકી બધી વસ્તુ બગડશે. ઇફ એમ નેમ ઇઝ ઇક્વલ ટુ નલ ઓર એમ નેમ ઇઝ ઇક્વલ ટુ ખાલી, તો શું કરવાનું છે, છગડીયો કાઉન્સ કરવાનો છે ને અંદર લખવાનું છે એલર્ટ. એલર્ટ બોક્સની અંદર શું કરવાનું છે, પ્લીઝ પ્રોવાઈડ મિડલ નેમ. બરાબર છે, પ્લીઝ પ્રોવાઈડ મિડલ નેમ. અને શું કરવાનું છે તો કે ડોક્યુમેન્ટ ડોટ ફોકસ, સોરી ડોક્યુમેન્ટ ડોટ કેમાં તો કે રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ એમ નેમ ડોટ ફોકસ. ફોકસ નામની મેથડ છગડી સેમિકોલન રિટર્ન ફોલ્સ. બરાબર, આ આપણી બીજી વસ્તુ પણ થઈ ગઈ. સેવ કરી નાખીએ અને ચેક કરી લઈએ. ચાલો આને પણ રિફ્રેશ કરશું, પેજને સબમિટ કરીએ. ધીસ પેજ સેઝ પ્લીઝ પ્રોવાઈડ ફર્સ્ટ નેમ. આપણે ફર્સ્ટ નેમ નથી નાખ્યો એટલે ચાલો ફર્સ્ટ નેમ નાખી દઈએ, સ્ટુડન્ટ. બરાબર છે, સબમિટ કરીએ છીએ. ઓકે, જો કંઈક ભૂલ રહી ગઈ છે એટલા માટે આવી વસ્તુ થઈ છે. જો અહીંયા આપણે વેરિયેબલ નેમમાં શું છે, ખાલી એમ નેમ નાખ્યું, વેલ્યુ ચેક નથી કરી. બરાબર છે, એટલા માટે એ વસ્તુની ભૂલ રહી ગઈ. આપણે કરીએ સેવ અને હવે આપણે રિફ્રેશ કરીએ, સબમિટ કરીએ. ધીસ પેજ સેઝ પ્લીઝ પ્રોવાઈડ ફર્સ્ટ નેમ સ્ટુડન્ટ, સબમિટ. જો કીધું પ્લીઝ પ્રોવાઈડ મિડલ નેમ. જાવા સ્ક્રિપ્ટની અંદર કાંઈ પણ નાનકડી ભૂલ થાય તો તમારી વસ્તુ કામ ન કરે. ઓકે, હવે આપણે નાખીએ તો કે સ્ટુડન્ટ નોર્મલ. બરાબર, મિડલ નેમ શું નાખીએ તો કે નોર્મલ. અને હવે સબમિટ કરશું તો પેજ સબમિટ થઈ જશે, કેમ કે બે વસ્તુ ચેક કરવાની હતી એ વસ્તુ છે એટલા માટે. ચાલો આપણે રીસેટ બટનને કરી જોઈએ. આપણે શું કામ મોટું કાઢવું જોઈએ, સાથે રીસેટ બટનનો ઉપયોગ કરીએ. હવે થર્ડ વસ્તુ શું કરવાની છે, એમ નેમ પછી ઇફ. હજી થર્ડ વસ્તુ વેરિયેબલ આપણે બનાવવું પડશે. અહીંયા ઉપરના ભાગમાં બધા વેરિયેબલ બનાવી નાખવાના, સાથે જ વેરિયેબલ એલ નેમ ઇક્વલ ટુ ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ એલ નેમ ડોટ વેલ્યુ. બરાબર છે.
પછી શું કરવાનું છે તો કે થર્ડ કન્ડિશન નાખવાની છે. તો આ જ વસ્તુ આપણે કોપી કરી લઈએ, ખોટું લખવાની શું કામ મજૂરી કરવી. એમાં જે સુધારા કરવાના હોય એ સુધારા કરી નાખવાના. એમ નેમની જગ્યાએ એલ નેમ કરી દેવાનું છે, અહીંયા એલ નેમ કરી દેવાનું છે, અને મિડલ નેમ છે એની જગ્યાએ લાસ્ટ નેમ કરી દેવાનું છે, અને અહીંયા પણ એલ નેમ કરી દેવાનું છે. બરાબર છે. પછી કરીએ છીએ સેવ, અને પાછું આપણે એને રિફ્રેશ કરશું, સબમિટ કરીએ. જો કંઈક ભૂલ થઈ ગઈ આપણાથી. શું ભૂલ થઈ ગઈ? અહીંયા એલ નેમ નાખ્યું વેરિયેબલ. હા, અહીંયા આપણે શું કેપિટલ એલ કરી નાખ્યો, સ્મોલ એલ આવશે. શું કામ સ્મોલ એલ આવશે? તો કે અહીંયા શું નાખવાનું આવે તો કે આ તમારું જે નામ છે એ નાખવાનું આવે. ઇનપુટ ટેક્સ્ટ બોક્સનું જે નામ હોય, જો અહીંયા બધા સ્મોલમાં છે તો એ સ્મોલ નેમ નાખવું પડશે. બરાબર. રિફ્રેશ કરીએ, સબમિટ કરીએ. પ્લીઝ પ્રોવાઈડ ફર્સ્ટ નેમ સ્ટુડન્ટ. પછી કરીએ છીએ સબમિટ. તો કીધું છે પ્લીઝ પ્રોવાઈડ મિડલ નેમ, તો કે નોર્મલ. સબમિટ કરીએ. પ્લીઝ પ્રોવાઈડ લાસ્ટ નેમ. તો હજી જો લાસ્ટ નેમમાં કંઈક ભૂલ લાગે છે, કેમ કે લાસ્ટ નેમ એણે લીધું નહીં. શું ભૂલ હશે જોઈએ આપણે. ચાલો, અહીંયા છગડીયો કૌંસ આપણે શરૂ કર્યો છે, અહીંયા છગડીયો કૌંસ પૂરો થઈ ગયો છે, અહીંયા છગડીયો કૌંસ શરૂ કર્યો છે, અહીંયા છગડીયો કૌંસ પૂરો કર્યો છે. જો હજી અહીંયા એલ નેમમાં અહીંયા કેપિટલની જગ્યાએ સ્મોલ એલ કરવાનો છે. બરાબર. બે જગ્યાએ કેપિટલ સ્મોલની ભૂલ હતી. ચાલો, સ્ટુડન્ટ નોર્મલ અને સબમિટ કરીએ. લાસ્ટ નેમમાં આવ્યું વેરી નોર્મલ. કેવો સ્ટુડન્ટ છે? નોર્મલ છે, અને પાછો પણ વેરી નોર્મલ, એનાથી પણ નોર્મલ છે, લોકો કરતાં પણ નોર્મલ. બરાબર. સબમિટ. હવે તમારું ફોર્મ સબમિટ થઈ જાય છે. બરાબર ને. હવે આપણે શું કરવાનું છે તો કે જેન્ડર અને હોબી માટેની વસ્તુ કરવાની છે. એડ્રેસને સબમિટ માટે ચેક કરવાનું છે. બરાબર. અહીંયા સુધીનું ક્લિયર ન થયું હોય તો ફરી વખત વિડીયો જોઈ લેજો, એટલે ઓટોમેટિક થઈ જશે બધું ક્લિયર. આપણે કંઈ એવી અઘરી વસ્તુ કરાવી નથી. હવે શું કરવાનું છે તો કે આપણે જેન્ડરને સિલેક્ટ કરવાની છે. બરાબર છે. જેન્ડરમાં મેલ કે ફિમેલ ચેક છે કે નહીં. તો આપણે જો એક કાઉન્સ કર્યો, એની અંદર બીજો કાઉન્સ કર્યો. શું કામ? તો કે તમને હમણાં સમજાઈ જશે. તો શું કરવાનું છે તો કે ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ. જો હવે આપણે અહીંયા જોઈ લઈએ નીચે કેપિટલ સ્મોલનું ખાસ ધ્યાન રાખવાનું છે ને. એટલે આ શું આપ્યું છે નેમમાં તો કેપિટલ જેન્ડર. બરાબર છે. તો અહીંયા કેપિટલ જેન્ડર લખ્યું. પછી જો હું ચોરસ બોક્સ કરું છું, ખાસ ધ્યાન રાખજો, ચોરસ કાઉન્સ કરું છું. ચોરસ કાઉન્સ કરીને એની અંદર હું લખું છું 0. બરાબર. તો એનાથી શું થશે, આ જે તમારું જે રેડિયો બટન છે એ આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 આપણે કાઉન્ટ કરતા હોય લિસ્ટની અંદર. તો એ કઈ રીતે કાઉન્ટ કરીએ? તો એ પહેલી વસ્તુ, બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ, પાંચમી વસ્તુ, છઠ્ઠી વસ્તુ, સાતમી વસ્તુ, એમ કાઉન્ટ કરીએ ને. તો લિસ્ટની અંદર જે કાઉન્ટિંગ શરૂ થાય છે એ 1થી નથી શરૂ થતું. ક્યાંથી શરૂ થાય છે? 0થી. બરાબર છે. 0થી કાઉન્ટ શરૂ થાય છે. એટલા માટે મેલ માટેનું જે બોક્સ છે એ ક્યાંથી શરૂ થશે? 0. અને ફિમેલ હશે એ શું કહેવાશે? 1. બરાબર છે. 2 બોક્સ છે એટલા માટે. તો તમે અહીંયા જોઈ શકો છો જેન્ડરની અંદર પહેલી વહેલી વસ્તુ આપી છે મેલ, અને બીજી વસ્તુ આપી છે ફિમેલ, અને એને આપણે અહીંયા લખવાની છે. એટલા માટે જેન્ડરની અંદર શું ચેક કરવાનું છે તો કે 0. એટલે એ શું ચેક કરશે તો કે મેલ. કેમ કે જો નેમ તો 2 જેન્ડર આપેલા છે. બરાબર છે ને. 2 જેન્ડરના નેમ આપેલા છે. એટલા માટે તમારે પહેલી વહેલી વસ્તુ ચેક કરવાની છે. એટલે અહીંયા જેન્ડર 0 ડોટ ચેકડ. બરાબર છે. જેન્ડર 0 ડોટ ચેકડ. આ એક અલગ વસ્તુ છે. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. બરાબર. શું કર્યું છે તો કે જેન્ડર 0 ડોટ ચેકડ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. પછી આપણે કરીએ છીએ આ કાઉન્સ વયો ગયો આપણાથી ભૂલમાં. ચાલો, પછી શું કરીએ છીએ? એન્ડ અથવા ઓર કરીએ. ઓર આ ફોલ્સ છે, એન્ડ કરવાનું છે. સોરી, એન્ડ કરવાથી શું થશે તો બે કન્ડિશન સાચી હશે ત્યારે જ તમારી વસ્તુ રન થવી જોઈએ. કે જો રજિસ્ટ્રેશન ફોર્મ તમારું છે ડોક્યુમેન્ટની અંદરનું રજિસ્ટ્રેશન ફોર્મ, એની અંદરનું જે જેન્ડર બોક્સ છે એની અંદરની 0 વેલ્યુ ચેક કરી તો ચેકડ નથી. બરાબર છે. ચેકડ ફોલ્સ છે. ચેકડ નથી મતલબ શું થશે તો કે તમને પાછું શું રિટર્ન કરશે? ફોલ્સ. જો મેં અહીંયા ડબલ ઇક્વલ ટુ કર્યા છે
જ્યારે તમે ડબલ ઇક્વલ ટુ કરો ત્યારે કમ્પેરિઝન કરવામાં આવે. કઈ રીતે કમ્પેરિઝન થશે જો હું તમને અહીંયા લખીને બતાવું છું હમણાં આના પછી. બરાબર, આ બે વસ્તુ થશે. શું થયું જો ડબલ કાઉન્સ શું કામ કર્યા હતા તમને ખ્યાલ આવ્યો કે બે વસ્તુ અંદર આપણે એન્ડથી કમ્પેરિઝન કરીએ છીએ અને બેની બાર કાઉન્સ પૂરા કરીએ છીએ. પહેલી વસ્તુ શું કરવું તો કે ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ જેન્ડર 0 ડોટ ચેકડ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. જો આ વસ્તુ ફોલ્સ હોય તો બીજી વસ્તુ ચેક કરો, એન્ડ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ જેન્ડર 1 ડોટ ચેક ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. તો શું કરવાનું છે? તો હવે આપણે કાઉન્સ કરીએ છીએ ઘડિયા અને અંદર લખીએ અલર્ટ બોક્સ બનાવવાનું છે અને એની અંદર લખવાનું છે પ્લીઝ સિલેક્ટ યોર જેન્ડર. બરાબર છે, પ્લીઝ સિલેક્ટ યોર જેન્ડર, મેલ ઓર ફિમેલ. બરાબર છે, પ્લીઝ સિલેક્ટ યોર જેન્ડર મેલ ઓર ફિમેલ. અને પછી આપણે શું કરશું તો કે ફોકસવાળી વસ્તુ અહીંથી કોપી કરી લે ફોકસને, એટલે આપણે લખવું નહીં. પેસ્ટ કર્યું અને આ એલ નેમ જે છે એને કાઢી નાખશું અને કરશું જેન્ડર અને છગડી અવતર ઓલા ચોરસ બોક્સની અંદર શું લખશું 0. બરાબર, ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ જેન્ડર 0 ડોટ ફોકસ. બરાબર, અને આપણે છેલ્લે રિટર્ન શું કરવાનું છે ફોલ્સ. ચાલો ચેક કરી જોઈએ કામ કરે છે કે નહીં. સેવ કર્યું અને આપણે બધી વસ્તુને રિલોડ કરીએ છીએ. આમાં નામ આપીએ છીએ સ્ટુડન્ટ, પછી નોર્મલ અને આપણે આપી દઈએ છીએ વેરી નોર્મલ. હવે આપણે સબમિટ કરીએ તો હજી આપણાથી કાંઈક ભૂલ રહી જાય છે. તો એટલા માટે જ મેં વિચાર્યું હતું કે આપણાથી જો કાંઈ ભૂલ રહી જાય તો આપણે ચેક કરશું. આ વસ્તુ મિનિટ રજિસ્ટ્રેશન ફોર્મની અંદર શું ભૂલ રહી ગઈ છે આપણાથી. ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ જેન્ડર 0 ડોટ ચેક ઇક્વલ ટુ ફોલ્સ. આમ તો કાંઈ ભૂલ તો લાગતી નથી, છતાં પણ આપણે ચેક કરી લઈએ. CHECKD ઇક્વલ ટુ ફોલ્સ એન્ડ ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ જેન્ડર 1 ડોટ ચેક ઇક્વલ ટુ ફોલ્સ. બરાબર છે. શું ભૂલ રહી ગઈ છે? હા, આપણે કન્ડિશન અહીંયા મૂકી નથી, આગળ ઇફ નથી લખ્યું વસ્તુમાં, વાક્યમાં આપણે કન્ડિશન જ નથી મૂકી તો ક્યાંથી મેળ આવશે સાચું છે કે ખોટું? બરાબર ને, એટલા માટે જોઈ લેવાનું. જો આવી વસ્તુ ભૂલ થઈ જાય ધ્યાનમાં ન આવે એટલા માટે મારે ફોર્મ ખોલવું પડ્યું, કેમ કે આ વસ્તુ મેં કરેલી છે પણ વસ્તુ ધ્યાનમાં ન આવી શકે એટલા માટે. ઇફ બરાબર કન્ડિશન જ નહોતી મૂકી એટલા માટે આ વસ્તુ ખાતી હતી. ચાલો હવે આપણે સબમિટ કરીએ તો કીધું જો પ્લીઝ સિલેક્ટ યોર જેન્ડર મેલ ઓર ફિમેલ થઈ ગયું. તો હવે આપણે એને કરી દઈએ છીએ મેલ અને સબમિટ કરશું તો સબમિટ બોક્સ થઈ ગયું. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર? જો આવી વસ્તુ ભૂલ હજી હું પ્રેક્ટિસ કરેલી છે છતાં પણ થઈ શકે એટલા માટે ખાસ પ્રેક્ટિસ કરવાની લાંબા ટાઈમ સુધી. હવે કરીએ છીએ ઇફ અને પાછું આપણું જે આ બોક્સ હતું એ તો થઈ ગયું છે જેન્ડરવાળું. હવે આપણે શું કરવાનું છે તો કે હોબીવાળું બોક્સ ચેક કરવાનું છે. તો કે ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ હોબી. બરાબર, હોબીની અંદર શું ચેક કરવાનું છે તો કે 0. જો હોબીનો H કેપિટલ છે અહીંયા જોઈ લેવાનું, નીચે H કેપિટલ છે આ છે તો હોબી 0 શું વસ્તુ થશે તો કે સિંગ. બરાબર, હોબી 0 ડોટ ચેક ઇક્વલ ટુ ફોલ્સ. બરાબર, એન્ડ બે વખત એન્ડ કરવાથી શું થશે એન્ડ. હજી જો એક વસ્તુ આપણે રહી ગઈ છે, એક જ કાઉન્સ કર્યો છે. અહીંયા એક કાઉન્સ સ્ટાર્ટિંગમાં કરી દેવાનો અને એક કાઉન્સ અહીંયા એન્ડમાં પૂરો કરી દેવાનો, એટલે વસ્તુ ભૂલાય નહીં. પાછું આપણે આખી વસ્તુ આને કોપી કરી લેશું. બરાબર, પછી આની અંદર પેસ્ટ કરી લેશું અને અહીંયા 0 છે એની જગ્યાએ કરી દઈએ 1 અને ત્રીજી કન્ડિશન મૂકશું પાછી એન્ડ. પેસ્ટ કરીએ એક કાઉન્સ
અહીંયા બીજો માઉસ થઈ ગયું. ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ 0 ને અહીંયા કરી દે 2. કન્ડિશન શું થશે? 0, 1 અને 2. તમે અહીંયા જોઈ શકો છો. જો આને કહેશે 0, આ થશે 1 અને આ થશે 2. બરાબર છે. આપણે ત્રણેયને અનટિક રાખીએ અને પછી પેજ અહીંયા આપણે કરી દઈએ સેવ. પછી આ પેજને કરીએ રિફ્રેશ. ખાલી આપણે ટૂંકમાં લખીએ SN પછી આ મેલને ટિક કરી દઈએ અને સબમિટ કરીએ. શું વાંધો આવ્યો? આપણે વસ્તુ કીધી જ નથી શું કરવાનું છે, અડધું રાખીને મૂકી દીધું એટલા માટે. પછી પ્લીઝ સિલેક્ટ શું કરવાનું છે? હોબી. અને હોબીની અંદર શું કરવાનું છે? કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરવાની છે. એટલે આ રીતનું આવવું જોઈએ. અને આ જેન્ડર છે એની જગ્યાએ આપણે કરી દઈશું હોબી 0 ડોટ ફોકસ અને કરીએ છીએ સેવ. અને હવે આપણે કરશું આને રિફ્રેશ. SN મેલને ચેક કરીએ છીએ અને સબમિટ કરીએ છીએ. પ્લીઝ સિલેક્ટ યોર હોબી. આવી ગયું. ઓકે. હવે આને આપણે ટિક કરશું ને સબમિટ કરશું તો સબમિટ થઈ જશે. બરાબર છે. ક્લિયર થઈ ગયું અહીંયા હોબી સુધીનું. હવે આપણે શું કરવાનું છે તો કે એડ્રેસ બોક્સને કરવાનું છે. તો એડ્રેસ બોક્સ માટે શું કરશું તો આપણે હજી એક ફંક્શન બનાવી નાખીએ, વેરિયેબલ બનાવી નાખીએ. વેરિયેબલ એડ્રેસ. બરાબર. આપણે સ્મોલમાં એડ્રેસ લખીએ. અહીંયા કેવી રીતે લખેલું છે એનાથી થોડુંક આપણે અલગ રીતે લખીએ એટલે આપણને મિક્સ મેચ ન થાય. ઓકે. અહીંયા સ્મોલમાં એડ્રેસ લખેલું છે. બરાબર. તો આપણે અહીંયા કેપિટલમાં લખીએ તમને સમજવામાં ક્યાંય ભૂલ ન થાય. એડ્રેસ ઇક્વલ ટુ શું કરવાનું છે કે તો ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ એડ્રેસ ડોટ વેલ્યુ. બરાબર. આપણે વેલ્યુ બનાવી નાખી. પછી આપણે ચેક કરવાનું છે ઇફ એડ્રેસ આપણો કેપિટલ એડ્રેસ હતું ને એડ્રેસ ઇક્વલ ટુ નલ ઓર એડ્રેસ ઇક્વલ ટુ ખાલી. તો શું કરવાનું છે તો કે અલર્ટ બતાવવાનું છે. અલર્ટની અંદર શું લખવાનું છે? પ્લીઝ પ્રોવાઈડ યોર એડ્રેસ. બરાબર છે. પ્લીઝ પ્રોવાઈડ યોર એડ્રેસ. અને આપણે હવે કરીએ છીએ તો કે ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ શું કરશું તો કે એડ્રેસ ડોટ ફોકસ અને રિટર્ન ફોલ્સ. થઈ ગયું વસ્તુ. હવે આપણે એડ્રેસને ચેક કરીએ. જો હજી એડ્રેસમાં એક વસ્તુ છે. અહીંયા આપણે શું કર્યું છે? અવતરણ ચિહ્ન કર્યા છે. પણ આપણે અહીંયા તો ટેક્સ્ટ છે જ ઇનપુટ યોર એડ્રેસ. બરાબર છે. એટલા માટે એ શું કરશે? રિફ્રેશ કરશું અને પછી આપણે કોઈ પણ વસ્તુ નાખશું તો એ સીધું સબમિટ થઈ જશે. જો સબમિટ કરશું તો થઈ ગયું સબમિટ. શું કામ સબમિટ થઈ ગયું? તો કેમ કે આની અંદર આપણે ઇનપુટ યોર એડ્રેસ કરીને વસ્તુ નાખેલી છે, ઓલું હોલ્ડિંગ પ્લેસ હોલ્ડિંગ માટેનું. તો હવે અહીંયા ખાલી વસ્તુ નહીં આવે. આની અંદર આપણે આમ કરી દઈએ અને સેવ કરીએ. હવે ટ્રાય કરીએ. હવે થઈ જાય છે. NSS આવ્યું. પ્લીઝ પ્રોવાઈડ યોર એડ્રેસ. જો આવું લખાણ હશે તો એ તમે એમ માનશે કે એની અંદર લખાણ નથી આપેલું. ઓકે. હવે આપણે આને કાઢી નાખીએ એડ્રેસને અને ખાલી નલ માટેનું ચેક કરીએ. બરાબર છે. હજી આપણે ત્રીજી કન્ડિશન મૂકી દઈએ. આ વસ્તુ ઓર એડ્રેસ ઇક્વલ ટુ આવી રીતની કન્ડિશન ખાલીવાળી. રિફ્રેશ કરીએ. NSS અને હવે આ ટેક્સ્ટને કાઢી નાખીએ અને સબમિટ કરીએ. શું વાંધો છે? એડ્રેસ ઇક્વલ ટુ નલ. હા. ડબલ ઇક્વલ ટુ સેવ રિફ્રેશ. SSS સબમિટ. પ્લીઝ પ્રોવાઈડ યોર એડ્રેસ. આવી ગયું. ઓકે. આ રીતે તમારું સબમિટ બટન થશે. આ હતું આપણું આખું ફોર્મને વેલિડેટ કરી નાખ્યું. આપણે પાછું આને રીસેટ કરીએ
અને હવે આપણે સબમિટ કરશું તો શું કહેશે તો કે પ્લીઝ પ્રોવાઈડ યોર ફર્સ્ટ નેમ. બરાબર, આપણે ફર્સ્ટ નેમ નાખીએ છીએ પ્રણવ. બરાબર છે. હવે સબમિટ કરીએ છીએ તો કહે છે પ્લીઝ પ્રોવાઈડ યોર મિડલ નેમ, તો હું નાખું છું એચ. પછી સબમિટ કરીએ છીએ તો કહે છે પ્લીઝ પ્રોવાઈડ યોર લાસ્ટ નેમ, તો લાસ્ટ નેમમાં નાખીએ છીએ ઉપાધ્યાય. બરાબર, તો હવે કહેશે પ્લીઝ પ્રોવાઈડ યોર જેન્ડર મેલ ઓર ફિમેલ, તો આપણે કરી દઈએ છીએ મેલ. સબમિટ કરીએ છીએ. પ્લીઝ પ્રોવાઈડ યોર હોબી, તો કે સિંગિંગ, રીડિંગ. ઓકે, સબમિટ કરીએ છીએ તો કે પ્લીઝ પ્રોવાઈડ યોર એડ્રેસ. હવે હું આમાંથી ખાલી ઇનપુટ રાખું છું તો એ એક્સેપ્ટ કરી લેશે અને સબમિટ લઈ લેશે. બરાબર છે. આ હતું તમારું ફોર્મ. હવે વાત હતી કન્ડિશનની, કે કન્ડિશન કઈ રીતે કામ કરે છે, કે આ ફોલ્સ છે કે નહીં. તો હવે આપણે કાંઈ કિંમત મૂકીએ, કન્ડિશનને ચેક કરીએ. ઇક્વલ ટુ કઈ રીતે કામ કરે છે. એક્સ ઇક્વલ ટુ 5. બરાબર છે. એક્સની કિંમત આપણે શું રાખી? 5. અને આપણે આ ફોર્મની અંદર નહીં, આપણે સામાન્ય એક અલગ જગ્યાએ આ વસ્તુ કરીએ. તમને લોકોને આ વસ્તુ પણ હું સમજાવી દઉં છું. એક્સ ઇક્વલ ટુ 5. એક્સની કિંમત શું કરી આપણે? 5. હવે આપણે ચેક કરીએ છીએ પ્રિન્ટ કરીએ એક્સ ઇક્વલ ટુ 5. એટલે શું કરે છે? જો આમાં મેં ડબલ ઇક્વલ ટુ કર્યા, આનાથી શું થશે? એ ચેક કરશે કે એક્સ બરાબર કિંમત 5 છે કે નહીં. અને હવે આપણે આને એક્ઝિક્યુટ કરીએ. બરાબર, હિયર આઈ એન્ટી એક્સ ઇક્વલ ટુ 5. અહીંયા કેપિટલ એક્સ છે ને? હા, અહીંયા પણ કેપિટલ એક્સ કરવો પડશે. એક્ઝિક્યુટ. જો શું આવ્યું તો કે ટ્રુ આવ્યું. હવે આપણે અહીંયા એક્સની કિંમત શું કરી નાખીએ? 6. અને હવે એક્ઝિક્યુટ કરીએ તો શું આવ્યું? ફોલ્સ આવ્યું. કે ભાઈ એક્સની કિંમત 6 છે અને અહીંયા એણે ચેક કર્યું કે એક્સ ઇક્વલ ટુ 5 છે, તો કે નથી. એક્સની કિંમત તો તમે 6 કીધી છે. બરાબર, હવે પાછી આપણે શું કરીએ છીએ? એક્સની કિંમત 5 કરી નાખીએ છીએ અને એક્ઝિક્યુટ કરશું તો શું કહેશે? કે હા 6 છે. સમજાય છે? આ રીતે તમારી એક્ઝિક્યુશન વસ્તુ ચાલે છે. અહીંયા શું કહે છે તો કે ડોક્યુમેન્ટ ડોટ રજિસ્ટ્રેશન ફોર્મ ડોટ જેન્ડર 0 ડોટ ચેકડ, એટલે આ વેલ્યુ ચેકડ છે. જો એ ચેકડ હશે તો તમને શું રિટર્ન કરશે? આપણે અહીંયા જોયું ને કે જો અહીંયા વેલ્યુ અહીંયા ચેકડ હોય તો શું રિટર્ન કરે છે? 5 હોય તો ટ્રુ રિટર્ન કરે છે. અને 5 નથી, આપણે કર્યું 6, તો શું રિટર્ન કરે છે? ફોલ્સ. તો આપણું જે આ ફોર્મ છે, ફોર્મની અંદર જો આ વસ્તુ ટીક કરેલી હશે તો એ રિટર્ન શું કરશે? કે હા ટીક કરેલી છે, એટલે શું કહેશે? કે હા ટ્રુ છે. પણ ટીક નહીં કરેલી હોય તો શું રિટર્ન કરશે? ફોલ્સ. તો હવે ફોલ્સ બરાબર ફોલ્સ થાય, તો કે હા ફોલ્સ બરાબર ફોલ્સ થાય. એટલા માટે આ વસ્તુ સાચી થઈ ગઈ. અને આ વસ્તુ પાછી ચેક કરે છે, ફોલ્સ બરાબર ફોલ્સ થાય છે, તો કે હા થાય છે. કેમ કે અહીંયા કિંમત શું આવી છે? તો કે ચેક નથી, એટલા માટે અહીંયા શું વસ્તુ આવે છે? ફોલ્સ. અને ફોલ્સને પાછું ફોલ્સની હારે ચેક કરે છે. ફોલ્સ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ, તો ત્યાં શું વસ્તુ આવશે? ટ્રુ રિટર્ન થશે કે હા ફોલ્સ બરાબર ફોલ્સ છે, 5 બરાબર 5 છે. બરાબર, આ રીતે વસ્તુ કામ કરે છે. જો હવે એક્સ ઇક્વલ ટુ આપણે લખીએ ફોલ્સ. બરાબર, આપણે આ પણ ટ્રાય કરી જોઈએ. ફોલ્સ. બરાબર, પછી અહીંયા કરીએ ફોલ્સ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. આવ્યું ટ્રુ. મતલબ શું છે? એ કન્ડિશન સાચી થઈ ગઈ કે હા આ કન્ડિશન સાચી છે. હવે અહીંયા પણ ચેક કરશે કે આ વસ્તુ નથી, આમાં વસ્તુ, અને અહીંયા પણ ફોલ્સ નથી, તો આ બે વસ્તુ પણ સાચી થઈ ગઈ અને આ વસ્તુ પણ સાચી થઈ ગઈ. આ ત્રણ વસ્તુ જ્યારે સાચી થાય છે ત્યારે તમારે લખાઈને શું આવે છે? પ્લીઝ સિલેક્ટ યોર હોબી. બરાબર છે. આશા રાખું છું તમને બધાને સમજાણું હશે, અને ન સમજાણું હોય તો વિડીયો ફરી વખત જોઈ લેજો, એટલે બધું વ્યવસ્થિત રીતે સમજાય છે. અને છતાં પણ કોઈ પ્રશ્ન થાય તો મને તમે પૂછી શકો છો.